નમસ્કાર દર્શક મિત્રો, રામ રામ. એકવાર આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું આપના સૌના જીવનમાં કામમાં લાગે એવા વિડીયોની વાત કરીશું. આજે આપણે સમજીશું ડૉક્ટરની ફાઇલમાં વપરાતા મહત્ત્વના શબ્દો અને તેનો મતલબ. તમારા ડૉક્ટરની ફાઇલમાં શું શું લખેલું હોય છે અને એનો વૈજ્ઞાનિક ભાષામાં મતલબ શું થાય, એ બધી જ વાતનું આજે આપણે આ વિડીયોમાં સમજશું. તો ચાલો સૌથી પહેલાં જોઈએ કોમન મેડિકલ વાઇટલ સાઇન્સ ઓફ પેશન્ટ, એટલે કે કેટલાક મહત્ત્વપૂર્ણ શારીરિક સંકેતો વિશે. મિત્રો, આ એવા શબ્દો છે જે તમામ ફાઇલમાં તમને જોવા મળશે. તો જો ફાઇલમાં બીપી લખેલું હોય એનો મતલબ બ્લડ પ્રેશર, એટલે કે લોહીનું દબાણ. ટી લખેલું હોય એનો મતલબ એ થાય કે બોડીનું તાપમાન. PR એટલે કે પલ્સ રેટ. RR એટલે કે રેસ્પિરેશન રેટ, એટલે કે આપણા શ્વાસોશ્વાસની જે ક્રિયા થાય છે એક મિનિટમાં કેટલી વખત થાય છે એ. RBS એટલે કે રેન્ડમ બ્લડ સુગર, શરીરમાં સુગરની માત્રા. FBS એટલે કે ફાસ્ટિંગ બ્લડ સુગર, જે આપણે સવારમાં ભૂખ્યા પેટે સુગરનો રિપોર્ટ કરીએ તેને મેડિકલ ભાષામાં FBS કહેવામાં આવે છે. SpO2. મિત્રો, આ શબ્દો કોરોના પછી એકદમ કોમન છે, જે મોટાભાગના લોકો જાણતા હોય છે. SpO2 એટલે કે લોહીની અંદર ઓક્સિજનનું પ્રમાણ. અને HR એટલે કે હાર્ટ રેટ, એટલે કે હૃદયના ધબકારાનો પર મિનિટ કેટલી વખત ધબકે છે તેનો ફિગર. આ બધી જ રેડ શબ્દોની આગળ અગર જો N લખેલું હોય તો એનો મતલબ નોર્મલ, એટલે કે પેશન્ટને આ કોઈ પણ વાઇટલ સાઇનમાં બીજો કોઈ પ્રોબ્લેમ નથી. અગર એરો ઉપરની તરફ દર્શાવેલો છે એનો મતલબ એલિવેટેડ, એટલે કે શરીરમાં જે પ્રમાણ હોવું જોઈએ તેનાથી વધારે છે. જો એરો નીચેની તરફ દર્શાવેલો છે એનો મતલબ કે શરીરમાં આ વાઇટલ સાઇનનું પ્રમાણ જે હોવું જોઈએ એનાથી ઓછું છે. ત્યાર પછી આપણે જાણીએ કેટલાક કોમન અને રેગ્યુલર કરવામાં આવતા મેડિકલ રિપોર્ટ વિશે. તો તેની સાંકેતિક ભાષા આ રીતે લખેલી હોય છે. દાખલા તરીકે, અગર ડૉક્ટરની ફાઇલમાં CBC-MP લખેલું હોય તેનો મતલબ કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ઇન્ક્લુડિંગ હિમોગ્લોબિન, WBC, RBC, પ્લેટલેટ, મેલેરિયા પેરાસાઇટ, એટસેટ્રા. એટલે કે લોહીની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ, ઇન્ફેક્શનનું પ્રમાણ, રેડ બ્લડ સેલનું પ્રમાણ, જે પ્લેટલેટ હોય એનું પ્રમાણ, અને મેલેરિયા છે કે નહીં તેનો રિપોર્ટ. એને કહેવાય છે મેડિકલની ભાષામાં CBC-MP. જો તમારા રિપોર્ટમાં RBS, FBS કે PPBS લખેલું હોય એનો મતલબ એ થાય કે આ ડાયાબિટીસ એટલે કે સુગરનો રિપોર્ટ છે. એમાં અગાઉ આપણે જોયું એ રીતે જો RBS લખેલું હોય તો રેન્ડમ, એટલે કે આ રિપોર્ટ્સ આખા દિવસમાં ગમે ત્યારે કરાવી શકાય. FBS એટલે કે ભૂખ્યા પેટે જ કરાવી શકાય. અને PPBS એટલે કે જમ્યાના 2 કલાક પછી આ રિપોર્ટ કરાવવાનો હોય છે. ત્યાર પછી ઇન્ફેક્શનનું પ્રમાણ માપવા માટે CRP રિપોર્ટ કરવામાં આવે છે. મિત્રો, આ CRP કોરોના દરમિયાન મોટાભાગના દર્દીને કરાવવામાં આવતો હતો. તો CRP રિપોર્ટ શરીરની અંદર ઇન્ફ્લેમેશન એટલે કે ઇન્ફેક્શનનું પ્રમાણ કેટલું છે તે જાણવા માટે કરવામાં આવે છે. યુરિનની અંદર જનરલ યુરિન રિપોર્ટ, જે ડેન્ગ્યુના પેશન્ટ, મેલેરિયાના પેશન્ટ અથવા તો ઘણા બધા ઇન્ફેક્શનમાં કરવામાં આવતો હોય છે. જો રિપોર્ટમાં ESR લખેલું હોય એનો મતલબ એ થાય કે એરિથ્રોમાઇટ સેડિમેન્ટેશન રેટ, એટલે કે શરીરની અંદર જે ઇન્ફેક્શન લાગેલું હોય છે તેની માટેનો આ રિપોર્ટ કરવામાં આવે છે. TSH એટલે કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, થાઇરોઇડના દર્દીઓ માટે આ રિપોર્ટ કરવામાં આવે છે. SGPT અને SGOT મોટાભાગના કેસમાં પેટને લગતા પ્રોબ્લેમ હોય તેની અંદર આ રિપોર્ટ કરવામાં આવે છે. જો તમારી ફાઇલમાં USG લખેલું હોય એનો મતલબ અલ્ટ્રાસાઉન્ડ અથવા તો સોનોગ્રાફી, એટલે કે તમારે અલ્ટ્રાસાઉન્ડ અથવા સોનોગ્રાફી કરવાની જરૂર છે. અને CXR લખેલું હોય તેનો મતલબ એ થાય કે તમને ડૉક્ટરે ચેસ્ટનો એક્સરે કરવાનું કહેલું છે. મિત્રો, આવા ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે જાણીએ ડૉક્ટરે પ્રિસ્ક્રિપ્શનમાં જે લખેલું છે એનો ઉપયોગ શું થાય. પ્રિસ્ક્રિપ્શન એટલે કે તમને જે દવાનું કાગળ ફાઇલની અંદર આપવામાં આવે છે
તેને જ આપણે સમજીએ. તો મિત્રો, પ્રિસ્ક્રિપ્શનમાં મોટે ભાગે આ રીતનું ફોર્મેટ હોય છે કે જેમાં એક દવાનું નામ લખેલું હોય છે, તેની આગળ આ પ્રકારના શબ્દો લખેલા હોય છે. એનો મતલબ એ થાય, જો દવાની આગળ સ્ટેટ લખેલું હોય કે એનો મતલબ એ કે દર્દીને દવાની ઇમિડિયેટલી એટલે તાત્કાલિક જરૂર છે. જો દવાની આગળ ટી અથવા ટેબ લખેલું હોય તો એનો મતલબ એ થાય કે આ જે બ્રાન્ડ તમને ડૉક્ટરે લખેલી છે એ ટેબ્લેટ ફોર્મમાં આપવાની છે. સી અથવા તો CAP કેપ્સ્યુલ લખેલું હોય તો એનો મતલબ એ થાય કે આ જે બ્રાન્ડ લખેલી છે તે કેપ્સ્યુલ ફોર્મમાં આપવાની છે. અગર દવાના નામની આગળ આઈ અથવા INJ લખેલું હોય તો એનો મતલબ એ થાય કે એ ઇન્જેક્શન છે, જે ઇન્જેક્શનના સ્વરૂપમાં આપવાનું હોય છે. અને SIYP લખેલું હોય તો એનો મતલબ એ થાય કે દવા જે લખેલી છે તેનું ફોર્મ સિરપ ફોર્મમાં છે. આ તો થઈ દવાની આગળની વાત. જો દવા લખેલી હોય એની પાછળના ભાગમાં એટલે કે આ ભાગમાં જો આ શબ્દોમાંથી કાંઈ પણ લખેલું હોય તો એનો મતલબ આપણે વારાફરતી સમજીએ. જો દવાના નામની પછી ઓડી લખેલું હોય એનો મતલબ કે આ દવા દિવસમાં એકવાર જ લેવાની છે. જો BD અથવા તો BID લખેલું હોય એનો મતલબ એ થાય કે આ દવા દિવસમાં 2 વાર લેવાની છે. TDS અને TID એનો મતલબ એ 3 વાર લેવાની છે. QID મીન્સ 4 વાર લેવાની છે. QD મતલબમાં આખા દિવસમાં ગમે ત્યારે એક જ વખત લેવાની છે. PC લખેલું હોય તો આફ્ટર મીલ્સ એટલે કે જમ્યા પછી લેવાની છે. AC લખેલું હોય દવાના નામના પછી તો એનો મતલબ એ થાય કે બિફોર મીલ્સ એટલે કે ભૂખ્યા પેટે લેવાની છે. BBF લખેલું હોય એનો મતલબ બિફોર બ્રેકફાસ્ટ એટલે સવારના નાસ્તા પહેલાં આ દવા લેવાની છે. BL મતલબ કે બિફોર લંચ બપોરના જમ્યા પહેલાં લેવાની છે. અને HS અથવા તો BT લખેલું હોય એનો મતલબ એ થાય કે સૂતા પહેલાં લેવાની છે. અને મોટાભાગના કેસમાં તાવ માથા માટે ડૉક્ટરો મોટાભાગે SOS લખેલ છે. તેનો મતલબ એમ થાય કે જો દર્દીને આ દવાની જરૂર હોય તો જ લેવાની છે. હવે આપણે સમજીએ ડૉક્ટરની ફાઇલમાં તમે જ્યારે ડૉક્ટરને કાંઈ પણ કમ્પ્લેન કરો છો કે તમને શું શું થાય છે તો એ ભાગમાં ડૉક્ટરો શું લખે છે એ માટેની આપણે માહિતી મેળવીએ. ડૉક્ટરની ફાઇલનો આ ભાગ જે દવા માટે કામમાં લેવાય છે તે આપણે આગળની સ્લાઇડમાં સમજ્યું. હવે આપણે જોઈએ સારવારમાં વપરાતા કેટલાક ઉપયોગી શબ્દો. તો સૌપ્રથમ તો C/O લખેલું હોય એનો મતલબ એમ થાય કે કમ્પ્લેન ઓફ. મતલબ કે તમે ડૉક્ટરની પાસે જઈને જે કમ્પ્લેન કરી હોય તે ડૉક્ટર આમાં વૈજ્ઞાનિક ભાષામાં મેન્શન કરે છે. જેમ કે અહીંયા લખેલું છે કે વોમિટિંગ 4-5 ટાઈમ્સ અ ડે એનો મતલબ એ કે દર્દીને દિવસમાં 4 થી 5 વખત ઉલટીઓ થાય છે. ડિક્રીઝ ફૂડ ઇન્ટેક મતલબ કે દર્દીને ખાવામાં ભાવતું નથી. અને હેડેક વિથ રનિંગ નોઝ એટલે કે માથાનો દુખાવો છે અને નાક પણ ગળે છે. એ જ રીતે જો પ્રિસ્ક્રિપ્શનમાં HX લખેલું હોય તો એનો મતલબ એ થાય કે દર્દીને કોઈ પાસ્ટ હિસ્ટ્રી છે એટલે કે કોઈ ભૂતકાળમાં કોઈ પણ દવા જો એમને શરૂ હોય ડાયાબિટીસ બીપીની તો એ અહીંયા દર્શાવવામાં HX લખ્યા પછી દર્શાવવામાં આવે છે. OE એટલે કે ઓન એક્ઝામિનેશન. હવે આ તમે જે કમ્પ્લેન કરી એ ડૉક્ટરો તમને ફિઝિકલ એક્ઝામિનેશન કરીને જે તમારામાં ચેન્જ લાવે ચેન્જ જો એ ઓબ્ઝર્વ કરે એ બધું અહીંયા ઓન એક્ઝામિનેશન બાય ડૉક્ટર એટલે કે O/E કરીને દર્શાવવામાં આવે છે. જેમ કે બીપી, પલ્સ રેટ એક્સેટ્રા. SXનો મતલબ એ થાય કે ડૉક્ટરને તમારા શરીરમાં શું શું લક્ષણો દેખાય છે. જેમ કે અહીંયા દર્શાવવામાં આવ્યું છે એ રીતે કે રનિંગ નોઝ છે અને વધારે માથાનો દુખાવો થાય છે. TX મતલબ કે ટ્રીટમેન્ટ. ડૉક્ટર તમને જે સારવાર આપે છે તે એણે TX લખીને દર્શાવેલું હોય છે. જેમ કે આ કેસમાં અહીંયા ઓન મેડિકેશન ફોર નેક્સ્ટ 3 days એટલે કે આવનારા 3 દિવસની મેં દવા લખી આપી છે તેવું ડૉક્ટર કહેવા માગે છે. હવે આ ADV એટલે કે એડવાઇસ ફોર પેશન્ટ. ડૉક્ટરે તમને શું શું ખાવાનું અને શું શું પરેજી રાખવાની કીધી છે એ ADV કરીને તમને દર્શાવવામાં આવે છે ફાઇલની અંદર. જેમ કે આ કેસમાં લખેલું છે કે બેડ રેસ્ટ, સંપૂર્ણ આરામ કરવાનો, અવોઇડ કોલ્ડ વોટર, ઠંડુ પાણી નહીં પીવાનું, દહીં નહીં ખાવાનું એટસેટ્રા. પછી VS એટલે કે વાઇટલ સાઇન. જેમ આપણે વિડીયોના આગળના ભાગમાં જોયું રીતે પલ્સ, બીપી બધું જ ચેક કરીને ડૉક્ટર VS તરીકે મેન્શન કરે છે. RX એટલે કે જે દર્દીને દવા લખી આપવામાં આવે છે તે પ્રિસ્ક્રિપ્શન, જે અંગેની ડિટેલ આપણે આગળના ભાગમાં ચર્ચા કરી. DX એટલે કે ડાયગ્નોસિસ ઓફ ડિસીઝ. તમારા લક્ષણો ઉપરથી
ડૉક્ટરને તમને કયો ડિસીઝ છે એટલે કે કયો રોગ થયો છે તે જો અંદાજો આવી જાય તો ડીએક્સ કરીને એ આખી વિગત ડૉક્ટર લખશે. SS મતલબ કે સાઇન એન્ડ સિમ્ટોમ્સ. આ ડાયગ્નોસિસને લગતા જે સાઇન્સ એન્ડ સિમ્ટોમ્સ છે તે ડૉક્ટર S/S કરીને ફાઇલમાં મેન્શન કરશે. અને C ઉપર જો લીટી હોય, જો અહીંયા દર્શાવાય તે પ્રમાણે, એનો મતલબ એ થાય કે વિથ, મતલબ કે હેડેક, C/ડેશ એટલે આ સાઇન છે અને રનિંગ નોઝ અહીંયા દર્શાવ્યું એ પ્રમાણે, એટલે કે માથાનો દુખાવો છે ઉલટીની સાથે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયોને જોવા માટે આપ સૌનો આભાર. આવા જ મેડિકલને લગતા ઉપયોગી અને આપણા સૌના જીવનમાં કામ આવે એવા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો મેક્સિમમ લોકોને શેર કરો. આ વિડીયોથી ઘણા બધા લોકોને સારું એવું કામમાં એવું નોલેજ મળશે. ભગવાન સૌનું ભલું કરે. મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.